છોકરાઓ, હવે આપણે ક્વોન્ટમ માર્ક્સની અંદર છેલ્લો નાનકડો મુદ્દો બાકી રહી ગયો હતો કે ભાઈ થોડાક ટ્વિસ્ટ કરેલા એમસીક્યુ આપણને ક્વોન્ટમ આંક માટે પૂછાય તો એને કઈ રીતે સોલ્વ કરવા. તો ક્વોન્ટમ માર્ક્સ માટે એકદમ સરળ વસ્તુ છે છોકરાઓ. ચાલો જોઈએ. પહેલું કામ આપણે કરવાનું છે Z બરાબર 22 સુધીની ઇલેક્ટ્રોન રચના લખવાની. કઈ રીતે ઇલેક્ટ્રોન રચના લખશું? જો 1s2 2s2 2p6, ત્યાર પછી છોકરાઓ 3s2 3p6 4s2 અને 3d2. એટલે આપણા 22 સુધીના ઇલેક્ટ્રોન થયા. હવે આ બધાને ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવાના છે. ચાલો ભાઈ, 1s માં 2, 2s માં 2, 2p માં 6, 3s માં 2, 3p માં 6, 4s માં 2 અને 3d માં 2. પણ 3d ના 2 એટલે આવી રીતે. હવે બધાના એમના મૂલ્ય લખવાના. એમ વસ્તુ થોડીક છોકરાઓ આપણે શીખી લઈએ ને એટલે આખો ક્વોન્ટમ માર્ક આવડી જાય. ચલો, એમ માટેનું મૂલ્ય 0 0 -1 0 +1 0 -1 0 +1 0 -2 -1. હવે જરાક જો તમને કયા ઇલેક્ટ્રોન માંગ્યા છે, તમારી પાસે કયા ઇલેક્ટ્રોન માંગેલા છે, m બરાબર -1 વાળા. તો હવે મારે છોકરાઓ કયા ઇલેક્ટ્રોન ઉપર ફોકસ કરવાનું છે કે જ્યાં -1 લખેલું હોય. શું લખેલું હોય છોકરાઓ? -1. જોવો જોઈ તો આ મેં -1 વાળા ઇલેક્ટ્રોન ઉપર સર્કલ કર્યું. તો કેટલા ઇલેક્ટ્રોન બહાર આવ્યા? બોલો, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? તો આપણો જવાબ થઈ ગયો 5. તો ક્વોન્ટમ માર્ક્સ નક્કી કરવા માટે એકદમ સરળ વસ્તુ છે, ઇલેક્ટ્રોન રચના લખતા આવડવી જોઈએ, જે આપણે પહેલા ચેપ્ટર વખતે શીખ્યા હતા. ચાલો 18 સુધી પહોંચો. 1s2 2s2 2p6 3s2 3p6. રેડી? આવી રીતે લખી શકાય. ચાલો હવે બધાને ગોઠવી દો છોકરાઓ. 1s માં કેટલા ઇલેક્ટ્રોન? 2. 2s માં કેટલા ઇલેક્ટ્રોન? ચાલો 2. 2p માં કેટલા ઇલેક્ટ્રોન છોકરાઓ? 6. રેડી? 3s માં કેટલા ઇલેક્ટ્રોન છોકરાઓ? 2. અને 3p માં કેટલા ઇલેક્ટ્રોન? 6. આ આપણે 18 સુધીનો કાર્યક્રમ કર્યો. હવે હું શું કરું છું? બધાના એમના મૂલ્ય લખી નાખું છું. શું છે એમના મૂલ્ય? 0 0 -1 0 +1 0 -1 0 +1. હવે મારે પહેલા કોને ગોતવાના છે? પહેલા જ્યાં m બરાબર 0 લખ્યું હોય. ચાલો ભાઈ, કેટલા ઇલેક્ટ્રોન? 2 4 6 8 અને 10. m બરાબર 0 હોય એવા ઇલેક્ટ્રોન કેટલા? 10. હવે એમાંથી શું ગોતવાનું છે? s બરાબર -1/2 હોય. -1/2 એટલે ઊંધા ઇલેક્ટ્રોન. તો હવે છોકરાઓ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? તો કે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 5. મેં ફાઇનલ આન્સર લખ્યો, બરોબર ને? m બરાબર 0 એવા ઇલેક્ટ્રોન 10, પણ 10 કેવા છે? હવળા ઊંધા ભેગા છે. મારે ઊંધા ઇલેક્ટ્રોન ગોતવાના છે. તો 10 માંથી ઊંધા ઇલેક્ટ્રોન કેટલા? 5. એટલે મારો જવાબ કેટલો આવ્યો છોકરાઓ? 5 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 5. ચલો, z બરાબર 35 ની વાત કરવાની છે ભાઈ. z બરાબર 35 એટલે 1s2 2s2 2p6 3s2 3p6
4s2 3d10 અને 3p5 આ મેં z બરાબર 35 સુધીની ઇલેક્ટ્રોન રચના લખી. હવે એમાંથી મને ગોતવાનું શું કીધું છે? L બરાબર 0. છોકરાઓ L બરાબર 0 એટલે કોને કહેવાય? S કક્ષક. તો હવે મારે કયા ઇલેક્ટ્રોન ઉપર ધ્યાન રાખવાનું છે? જે S ઇલેક્ટ્રોન આવતા હોય એના ઉપર. ચાલો ભાઈ, તો L બરાબર 0 ની વાત કરીએ છોકરાઓ એટલે કઈ કક્ષક થઈ? S કક્ષક. તો એવા S કક્ષકના ઇલેક્ટ્રોન કેટલા? તો કે ભાઈ S કક્ષકના ઇલેક્ટ્રોન 2 4 6 8 કેટલા થયા? 8. પણ એ 8 માંથી મારે હવે કયા ગોતવાના છોકરાઓ? જે ઊભા હોય એવા. તો 8 માંથી ઊભા હોય એવા કેટલા છોકરાઓ? 4 ઇલેક્ટ્રોન. તો અહીંયા મારો જવાબ આવશે 4. રેડી? જો અહીંયા 5 ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન અને 4 ઇલેક્ટ્રોન. આવી રીતના આપણે આવા પ્રકારના MCQને ગોતી શકાય. ખ્યાલ આવી જશે? તો ગઈકાલનો લેક્ચર અને આજનો લેક્ચર આ બે વસ્તુ તમને. હવે જો છોકરાઓ આ ક્વોન્ટમ માર્ક્સ પછીની જો વાત કરીએ તો હવે આપણે વાત કરવાની છે તરંગ લંબાઈ અને એના ગુણધર્મની. મતલબ કે તરંગ લંબાઈ અને એની સાથે સંકળાયેલા જે જુદા જુદા મુદ્દાઓ છે એને આપણે હવે ઓળખવાનું થશે. તો પેલું આપણે કામ આ કરીએ કે ભાઈ તરંગ લંબાઈ એટલે શું? તો કે જો આપણને અલગ અલગ રીતે બધી જગ્યાએ લેમડા દર્શાવ્યું છે, આ બધા જ લેમડા જે આપણને દર્શાવે છે એને શું બોલશું આપણે? તરંગ લંબાઈ. પણ હવે પહેલા ઓળખીએ આ જે ટેકરાનો ઉપરનો જે ભાગ હોય ને આને શૃંગ તરીકે ઓળખશું. શેના તરીકે ઓળખશું છોકરાઓ? શૃંગ. અને જે ટેકરાનો નીચેનો ભાગ હોય છે એને બોલવામાં આવે છે ગર્ત. તો તરંગ લંબાઈ એટલે શું છોકરાઓ? આપણે તરંગ લંબાઈ શબ્દની વાત કરવી હોય તો શું કહેશું? તો કે ભાઈ એકદમ સરળ વસ્તુ છે કે જો તમે તરંગ લંબાઈ એવો શબ્દ વાપરો છો તો આનો મતલબ થશે બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર. આને છોકરાઓ તરંગ લંબાઈ લેમડા વડે દર્શાવે. શેના વડે દર્શાવે છોકરાઓ? તરંગ લંબાઈ લેમડા વડે. આને વંચાઈ શું છોકરાઓ? લેમડા. અને હવે આપણે જોવા જઈએ તો મોટા ભાગે આપણે તરંગ લંબાઈનું માપન શેમાં કરવાના છીએ? કાં તો નેનોમીટરમાં અથવા તો એંગસ્ટ્રોમમાં. રેડી? તો હવે આપણને જે તરંગ લંબાઈ આપેલી હશે એ શેમાં આપી હશે? નેનોમીટરમાં. આપણે એને ફેરવી શેમાં નાખશું? 10⁻⁹ મીટર, 10⁻⁻10 મીટર. રેડી? તો તરંગ લંબાઈ છોકરાઓ આપણે આવી રીતે દર્શાવશું. હવે તો કે હવે છોકરાઓ પાછા આગળ વધીએ તો તરંગ લંબાઈની સાથે જે બીજો અગત્યનો મુદ્દો સંકળાયેલો છે એ મુદ્દાને બોલવાનું છે તરંગ સંખ્યા. એને આપણે શેના તરીકે દર્શાવશું? તરંગ સંખ્યા ન્યુ બાર તરીકે. શેના તરીકે છોકરાઓ? ન્યુ બાર. ચાલો આવી રીતે. હવે આપણે આ ન્યુ બારની વાત કરીએ તો તરંગ સંખ્યા એટલે શું? તો કે આપણે ચોક્કસ એક અંતર રાખ્યું છે એ અંતરમાંથી પસાર થતા તરંગોની સંખ્યા જે તરંગ લંબાઈની સાપેક્ષમાં મળે. કોની સાપેક્ષમાં મળે છોકરાઓ? મને તરંગ લંબાઈની સાપેક્ષમાં મળે. તો એનો મતલબ એવો થયો ન્યુ બાર એ પ્રતિ લેમડા આપણને મળશે. શેમાં મળશે આપણને? પ્રતિ લેમડા. તરંગ લંબાઈના વ્યસ્ત ભાગને આપણે એના તરંગ સંખ્યા તરીકે દર્શાવશું. લેમડાને આપણે છોકરાઓ મીટરમાં રૂપાંતર કર્યું એટલે અહીંયા આપણને એકમ કયો મળવાનો છે? મીટર ઇનવર્સ. શું એકમ મળશે? મીટર ઇનવર્સ. ચાલો હવે તો કે હવે છોકરાઓ તરંગ લંબાઈ સાથે સંકળાયેલો ત્રીજો ગુણધર્મ કયો આપણને મળવાનો છે? તો કે આવૃત્તિ મળશે. આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી મ્યુ વડે દર્શાવશું. શેના વડે છોકરા દર્શાવશું? એને ન્યુ વડે. ન્યુ. રેડી?
ચાલો, તો હવે છોકરાઓ આપણે આમની જો વાત કરીએ તો આ ફ્રીક્વન્સી એટલે શું? તો કે જો આપણે અહીંયા દર્શાવી છે કે જ્યારે આપણે લો ફ્રીક્વન્સીની વાત કરીએ છીએ તો લો એટલે કે ઓછી ફ્રીક્વન્સી અથવા આવૃત્તિ છે, તો આજે આપણને બે શૃંગ અને ગર્ત દેખાય છે ને, એમનું જો અંતર જુઓ જરા, આપણને વધારે જોવા મળશે. અને જ્યારે આપણે હાઈ ફ્રીક્વન્સીની વાત કરીએ છીએ તો આ બંને શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર કેવું થઈ જશે? ઘટી જશે. એટલે જે ફ્રીક્વન્સી અથવા તો આવૃત્તિ ઓછી હોય છે એની તરંગ લંબાઈ વધારે હોય, અને જેની છોકરાઓ આવૃત્તિ વધારે હોય છે એની તરંગ લંબાઈ કેવી થઈ જશે છોકરાઓ? ઓછી થઈ જશે. ખ્યાલ આવી ગયો? એટલે એનો બીજો મતલબ એવો પણ થયો કે આવૃત્તિ પણ આપણને તરંગ લંબાઈની સાપેક્ષમાં મળશે, વ્યસ્ત પ્રમાણમાં. તો આપણે આવૃત્તિનું છોકરાઓ સૂત્ર દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવવાના છીએ? ચલો બોલો જોઈ. ન્યુ બરાબર સી ઇન્ટુ ન્યુ બાર. અહીંયા છોકરાઓ આપણે શું દર્શાવવાના છીએ? સી અપોન લેમડા. ન્યુ બરાબર શું કહેવાય? સી અપોન લેમડા. કારણ કે આપણે આ જે ઝડપ દર્શાવવી પડશે ને તરંગની, તો એ તરંગ જે છે એ પ્રકાશની સાપેક્ષમાં આપણે લઈએ છીએ. તો પ્રકાશની ઝડપ ગતિ કેટલી હોય છે છોકરાઓ? સી બરાબર શું બોલવાનું છે? પ્રકાશની ઝડપ અથવા વેગ. બોલો ને મૂલ્ય. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. રેડી? આવૃત્તિ માટેની જો આપણે વાત કરીએ તો આપણે કીધું છોકરાઓ પ્રતિ લેમડા છે એટલે મીટર મીટર શું થશે? ઉડી જશે. છોકરાઓ ન્યૂનો એકમ શું થશે? મારે ન્યૂની વાત કરવી હોય તો ન્યૂનો એકમ કયો થાય? તો એને બોલવાનું છે સેકન્ડ ઇન્વર્સ, CPS, સાયકલ પર સેકન્ડ. અથવા આનો બીજો કોઈ એકમ છે તો કે હા, અથવા તમને એ હર્ટ્ઝ એકમમાં આપી શકે. શેમાં આપી શકે? હર્ટ્ઝ એકમમાં. તો તરંગ લંબાઈ, તરંગ સંખ્યા, આવૃત્તિ. હવે તો કે હજુ પણ એક અગત્યનો મુદ્દો આમની સાથે સંકળાયેલો છે અને એને આપણે બોલવાનું છે ઉર્જા, એનર્જી, E. શું બોલવાનું છોકરાઓ? તો કે એને આપણે બોલશું ઉર્જા, એનર્જી, E. છોકરાઓ હવે મને E બરાબર શું કહેવાય જરાક કયો જોઈ? તો કે ભાઈ આ જે E મને મળશે ને એ આ આવૃત્તિની સાપેક્ષમાં મળશે. જેની આવૃત્તિના સિગ્નલ આવા નજીક નજીકના હશે એની ઉર્જાનું મૂલ્ય કેવું હશે? ખૂબ જ વધારે. એટલે હું અહીંયા શું દર્શાવીશ? H ન્યુ. ન્યુની કિંમત શું છે છોકરાઓ? જરાક બોલો જોઈ. ન્યુની કિંમત આ રે H સી ન્યુ બાર. ન્યુ બારની કિંમત બોલો જોઈ છોકરાઓ? H સી અપોન લેમડા. તો હવે છોકરાઓ આપણે કોઈ પણ ઉર્જાની વાત કરીએ તો ઉર્જા આપણે શેમાં દર્શાવીએ છીએ? તો કે જો Hની સાપેક્ષમાં. H એટલે કોણ છોકરાઓ? H એટલે કોણ? પ્લાન્ક અચળાંક. કેટલી કિંમત હોય પ્લાન્ક અચળાંકની? 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ. રેડી? શું આવશે? જૂલ સેકન્ડ. તો હવે મારે ઉર્જા ગોતવાની થાય તો હું ઉર્જા શેમાં ગોતીશ? હવે પછી જૂલ એકમમાં. શેમાં ગોતીશ? જૂલ એકમમાં. રેડી? આ આપણે અલગ અલગ પ્રકારના શબ્દો શીખવાડ્યા છે. હજુ આપણી પાસે એક મેઇન વસ્તુ આવેલી છે, એને પણ ભેગી ભેગી દર્શાવી દઈએ. પછી આપણે આ બધા જ સૂત્રને એક સાથે ફરીથી દર્શાવીએ. આને શું બોલવામાં આવે છે? આઇન્સ્ટાઈન. શું બોલવામાં આવે છે? આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈનનો મતલબ શું થાય? 1 મોલ ફોટોનમાં સમાયેલી ઉર્જા, જેને આપણે આઇન્સ્ટાઈન તરીકે દર્શાવશું. 1 મોલ ફોટોન. ફોટોન એટલે આપણે પ્રકાશનો પુંજ. આપણે એવું અત્યારે દર્શાવ્યું છે છોકરાઓ કે અત્યારે અહીંથી એક જ કિરણ આવું પસાર થાય છે જો પ્રકાશનું. માની લો કે આવા 6.022 × 10⁻23 તરંગો પસાર થતા હોય તો એ કેટલી ઉર્જા લઈને આવશે? તો હવે આપણે એને શેના વડે દર્શાવશું?
એન ઈ વડે દર્શાવશું. એન ઈનું સૂત્ર શું હતું? એચ ન્યુ. ઈનું સૂત્ર શું હતું છોકરાઓ? એન એચ ન્યુ બરાબર શું લખશું આપણે? સી ઇન્ટુ ન્યુ બાર. અને ન્યુ બાર બરાબર શું હતું? એન એચ સી અપોન લેમડા. ક્લિયર? તો જો આ બધા સૂત્ર મેં તમને ભેગા શું કામ લખાવરાવ્યા છે એનું પણ આપણે કારણ કહીએ. કારણ કે આપણે દરેક વસ્તુને પેરેલલમાં ગોતવાની થશે અને સ્વતંત્ર ગોતવાની થશે. તો આ બંનેના સૂત્ર આપણે એક વખત ફરીથી જોવાના છે. બરાબર છે? અહીંયા આપણે છોકરાઓ હવે લખીએ છીએ સૂત્રો. પેલું કયું સૂત્ર આપણે લખવાના છે છોકરાઓ? ક્રમશઃ. પેલું આપણું સૂત્ર કયું આવશે? ક્રમશઃ મૂલ્યો ગોતવા માટે. અને પછી કયું આવશે છોકરાઓ? સ્વતંત્ર. તો ક્રમશઃ મૂલ્ય અને સ્વતંત્ર મૂલ્યમાં ફેર શું? તો કે તમને બધી જગ્યાએ આપી શું દીધું હશે? તરંગ લંબાઈ. મારે તરંગ લંબાઈનો ઉપયોગ કરવાનો છે. ચાલો પહેલાં આપણે વાત કરશું લેમડા. લેમડા એટલે શું થયું છોકરાઓ? તરંગ લંબાઈ. હવે તમે આ લેમડા તરંગ લંબાઈનો ઉપયોગ કરો છો એટલે તમને પહેલું સૂત્ર કોનું મળશે? તરંગ સંખ્યાનું મળશે. કોનું મળશે છોકરાઓ? તરંગ સંખ્યા. ન્યુ બાર બરાબર 1 લેમડા. પછી છોકરાઓ બીજું સૂત્ર કોનું મળશે? આવૃત્તિનું. આવૃત્તિ એટલે ન્યુ. ન્યુ બરાબર શું આવશે? સી ઇન્ટુ ન્યુ બાર. શું આવશે? સી ઇન્ટુ ન્યુ બાર. આવૃત્તિ પછી શું મળવાનું છોકરાઓ? ઉર્જા. ઉર્જા ઈનું સૂત્ર શું થશે? એચ ન્યુ. અને સૌથી છેલ્લે શું મળશે? આઇન્સ્ટાઈન. અને આઇન્સ્ટાઈન એટલે શું હશે છોકરાઓ? એન ઈ. પ્રશ્ન શું છે એ તમને જરાક સમજાવું છું. આપણને એક રકમ આપી છે કે 300 નેનોમીટર તરંગ લંબાઈ માટે તરંગ સંખ્યા, આવૃત્તિ, ઉર્જા અને આઇન્સ્ટાઈનનું મૂલ્ય ગોતો. પ્રશ્નમાં રકમ એક જ છે, ખાલી તરંગ લંબાઈ જ છે. મારે 4 વસ્તુ ગોતવી છે. તો હું 4 વસ્તુ કેમ ગોતીશ? તરંગ લંબાઈને આધારે તરંગ સંખ્યા, તરંગ સંખ્યાને આધારે આવૃત્તિ, આવૃત્તિને આધારે ઉર્જા, ઉર્જાને આધારે આઇન્સ્ટાઈન. ટપા બેડા આને બોલાય ક્રમશઃ. પણ હવે મને પ્રશ્ન સ્વતંત્ર આપ્યો છે કે 300 નેનોમીટર તરંગ લંબાઈ માટે છોકરાઓ માત્ર ને માત્ર તરંગ સંખ્યા ગોતો, માત્ર ને માત્ર આવૃત્તિ ગોતો, માત્ર ને માત્ર ઉર્જા ગોતો, માત્ર ને માત્ર આઇન્સ્ટાઈન ગોતો. તો એનું સૂત્ર આવશે સ્વતંત્ર. તમને રકમમાં તો તોય શું આપ્યું છે છોકરાઓ? લેમડા બરાબર તરંગ લંબાઈ. પણ હવે મારે આમાંથી ગોતવાનું છે શું? તરંગ સંખ્યા. તો ભાઈ હું તરંગ સંખ્યા કઈ રીતે ગોતીશ? ન્યુ બાર બરાબર 1 લેમડા. હું છોકરાઓ આવૃત્તિ કઈ રીતે ગોતીશ? ન્યુ બરાબર સી અપોન લેમડા. હું ઉર્જા કઈ રીતે ગોતીશ છોકરાઓ? ઈ બરાબર એચ સી અપોન લેમડા. હું આઇન્સ્ટાઈનનું મૂલ્ય કઈ રીતે ગોતીશ છોકરાઓ? તો કે ભાઈ હું આઇન્સ્ટાઈનનું મૂલ્ય ગોતીશ એન ઈ બરાબર એન એચ સી અપોન લેમડા. તો અહીંયા જે મેં તમને વાત કરી છોકરાઓ એ ક્રમશઃ હતી. અહીંયા આપણે વાત કરી સ્વતંત્ર. બધા જ સૂત્રમાં તમે જો લેમડા આવશે જ. હું તરંગ સંખ્યા ગોતીશ, લેમડા હશે. હું આવૃત્તિ ગોતીશ, લેમડા હશે. હું ઉર્જા ગોતીશ, લેમડા હશે. અને જો હું છોકરાઓ આઇન્સ્ટાઈન ગોતું તો પણ એમાં મને લેમડા તો મળશે. તો હવે જે મેં તમને 2 અલગ અલગ સૂત્ર લખાવ્યા છે એનો હવે ઉપયોગ કરતા શીખવાડું. રેડી? અને આને આધારે હવે આપણે દાખલા ગણવાના થશે. ક્લિયર? ચાલો તો હવે એક વખત છોકરાઓ આપણે થોડાક આગળ વધીએ. ચલો ભાઈ, લેમડા એટલે શું થઈ જશે? તરંગ લંબાઈ. એનું મૂલ્ય શેમાં આપ્યું હશે એક વખત ફરીથી? કાં તો નેનોમીટરમાં કાં તો એંગસ્ટ્રોમમાં. છોકરાઓ નેનોમીટરમાં આપ્યું હોય તો તમે શું કરવાના છો? 10⁻⁹ મીટર. એંગસ્ટ્રોમમાં આપ્યું હોય તો 10⁻10 મીટર.
રેડી? ચલો તો એક દાખલો આપણે ગણીએ. બધા જ સૂત્ર હું તમ તારે લખાવતો જઈશ આવી રીતે. 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સાથે સંકળાયેલ ટપકા 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 ટપકા. રેડી? ચલો તો હવે ભાઈબંધ મારે પહેલું કામ કયું કરવાનું છે? પહેલું કામ તો કે ભાઈ પહેલું કામ કરવાનું છે તરંગ લંબાઈનું મૂલ્ય મેળવવાનું છે. તો કે એ તો રકમમાં જ આપ્યું છે. જો તો કે વાંધો નહીં, લેમડા બરાબર 300 નેનોમીટર એટલે હું શું કરવાનો છું? 300 ગુણ્યા 10⁻⁹ મીટર. ચલો આ મારું પહેલું રૂપાંતરણ થયું. બીજા નંબરે હું શું ગોતવાનો છું છોકરાઓ? બીજા નંબરે તરંગ સંખ્યા ગોતવાનો છું. તરંગ સંખ્યા એટલે હું શું કરીશ? ન્યુ બાર બરાબર 1/લેમડા. છોકરાઓ 1/300 ગુણ્યા 10⁻⁹. તમારે મને શું કહેવાનું છે? 1/300 નો જવાબ કેટલો આવે? 0033. રેડી? અને હવે આ 10⁻⁹ ઉપર જાય તો કેવી થઈ જાય? +9. હવે આપણને જો પોઈન્ટ કાપતા આવડે છે. પોઈન્ટ પછી જમણી બાજુ આંકડા આપ્યા હોય ને 1 2 3 એટલે ઘાત માઇનસમાં આવે. શેમાં આવે? માઇનસમાં. એટલે આનો જવાબ થયો 3.3 ગુણ્યા 10⁶. લેમડા ક્યાં આવ્યું છે? છેદમાં. એકમ કયો થાય? મીટર ઇન્વર્સ. કયો થાય? મીટર ઇન્વર્સ. ચલો તરંગ લંબાઈ, તરંગ સંખ્યા. ચલો ભાઈ ત્રીજા નંબરે શું આવશે? તો કે ભાઈ આવૃત્તિ. હવે જો હું આવૃત્તિની વાત કરું છોકરાઓ તો ન્યુ બરાબર શું બોલવાનું છે? C × ન્યુ બાર. શું કામ? આપણે અહીંયા ગોતીશી. શું કામ? કેમ કે એનો બાજુમાં ઉપયોગ કરી શકીએ. દરેક વસ્તુ નવેસરથી ગોતવાની નથી. મેં અહીંયા ગોઈતી તેનો ઉપયોગ કરશું. ચલો ભાઈ સીનું મૂલ્ય આપણને આવડે જ છે 3 ગુણ્યા 10⁸. પ્રકાશનો વેગ ફિક્સ હોય એને ગુણ્યા તરંગ સંખ્યા. જો આ રહી 3.3 ગુણ્યા 10⁶. ચલો 3 ને ગુણો એટલે 3 તરીને 9, 3 તરીને 9 એટલે ગુણ્યા 10⁻14. ચલો ભાઈ આવૃત્તિનો એકમ કયો હતો? સેકન્ડ ઇન્વર્સ. કઈ રીતે આવ્યો એકમ શીખડાવવું પડશે કે આવડશે? જો સીનો એકમ મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા તરંગ સંખ્યાનો 1/મીટર. મીટર મીટર કેન્સલ. ચાલો વેરી ગુડ. હવે એના પછી ચોથા નંબરે શું ગોતવાનું છે આપણે? ચોથા નંબરે ચલો ઉર્જા. ઉર્જા E બરાબર કયું સૂત્ર મૂકવાનું? H ન્યુ. મેં અહીંયા ગોઈતું શું? ન્યુ. તો હવે હું ક્રમશઃ ગોતીશ ને એટલે H ની કિંમત બોલો જોઈ 6.626 ગુણ્યા 10⁻34. એને ગુણ્યા જો મેં ન્યુ ગોઈતું જ છે 9.9 ગુણ્યા 10⁻14. ચલો ભાઈ આ બેનો ગુણાકાર કેટલો આવે? 65.59 ગુણ્યા 10⁻20. હવે જરાક જુઓ છોકરાઓ, પોઈન્ટ પછી આંકડા ડાબી બાજુએ આપ્યા છે. ડાબી બાજુએ આપ્યા હોય એટલે ઘાત કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. તો હવે હું કાપું ને એટલે 6.559 ગુણ્યા 10⁻19 જૂલ. રેડી? આ ઘાત કેવી થઈ જાય? પોઝિટિવ. ચાલો ભાઈ હવે એના પછી મારે શું ગોતવાનું રહ્યું? તો કે ભાઈ હવે 5મા નંબરે કોણ આવશે? આઇન્સ્ટાઈન. તો જો આઇન્સ્ટાઈન ગોતવું તો એકદમ સહેલું થઈ ગયું છોકરાઓ. આઇન્સ્ટાઈન એટલે શું થઈ જાય? Ne. છોકરાઓ એનની કિંમત કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23. અને ઈનું મૂલ્ય કેટલું હોય? તો કે જો નીચે ગોઈતું જ છે આપણે
6.55 ગુણ્યા 10⁻19 ઘાત. ચાલો 39.49 ગુણ્યા 23 માંથી 19 જાય તો 10 ડાયરેક્ટ જવાબ નહીં બોલવાનો, મેથડને શીખવાની છે. ચોપડામાં તો બધું લખેલું જ હોય. હવે અહીંયા જુઓ છોકરાઓ, હું આ નવડા ઉપર કાપો મારી દઉં એટલે આપણે ઘાત કેવી થઈ જશે? પોઝિટિવ થશે ને. હવે શું આવશે? 3.94 અને ગુણ્યા 10⁵ ઘાત, એટલે મારો જવાબ આવશે જૂલ પ્રતિ મોલ. કયો જવાબ આવશે? જૂલ પ્રતિ મોલ. ખ્યાલ આવી જશે. હવે આ જો છોકરાઓ, આવી જ રીતે હજુ આપણે થોડાક આગળ વધીએ. આપણને એક વસ્તુ આવી રીતે આપેલી છે, જો કે 4500 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ માટે, એટલે મારે પહેલું કામ કયું કરવાનું છોકરાઓ? તો કે પહેલું કામ મારે તરંગ લંબાઈનું રૂપાંતરણ કરી નાખવાનું. તરંગ લંબાઈ લેમડા બરાબર જો આપણને આપ્યું છે 4500 એંગસ્ટ્રોમ, એટલે હવે હું અહીંયા શું લખી નાખવાનો છું? 4500 ગુણ્યા 10⁻10 મીટર. કોઈ દિવસ આમાં હળી નહીં કરવાની હો. આ જેમ આપ્યું ને એમનું એમ રહેવા દેવાનું. અહીંયા પછી હોશિયારી કરીને 45 ગુણ્યા 10⁻8 કરવાની નહીં. એ પછી ધીરે ધીરે ભૂલ પડાવરાવે. ચાલો બીજા નંબરે શું આવે છે? તરંગ સંખ્યા. તરંગ સંખ્યાની વાત કરીએ એટલે ન્યુ બાર 1/λ, એટલે ભાઈ 1/છેદમાં શું આવી જશે? 4500 ગુણ્યા 10⁻10. ચલો ભાઈ 1/4500 નો જવાબ 00022 ને? હા, એ રીતે બોલજો એટલે આપણને આઈડિયા રહે. 00022 ગુણ્યા 10⁻10 ઘાત. હવે સાંભળો, પોઈન્ટ પછી આંકડા કઈ બાજુ આપ્યા છે? જમણી બાજુએ. એનો મતલબ 1 2 3 4, મારે 4 પોઈન્ટ કાપવાના થશે. 2.2 ગુણ્યા, ચાલો ભાઈ 10 માંથી 4 જાય તો કેટલા વધે? 6. અને એકમ કયો આવશે? ચાલો મીટર ઇન્વર્સ. ચાલો ભાઈ ત્રીજા નંબરે શું ગોતતા હતા આપણે? તો કે ભાઈ ત્રીજા નંબરે આવૃત્તિ ગોતતા હતા. આવૃત્તિ ન્યુ બરાબર સી ઇન્ટુ ન્યુ બાર. જે વસ્તુ ગોઈતી છે એનો ઉપયોગ કરવાનો છે આપણે, એટલે આપણે જાજી ગણતરી ન કરવી પડે. સીનું મૂલ્ય ફિક્સ હોય 3 ગુણ્યા 10⁸, અને અહીંયા આપણે ગોઈતું 2.2 ગુણ્યા 10⁶ ઘાત. ચાલો ભાઈ અહીંયા 3 દૂને 6, 3 દૂને 6, 10⁻14 ઘાત સેકન્ડ ઇન્વર્સ. રેડી? ચાલો ચોથા નંબરે ભાઈ શું ગોતતા હતા આપણે? ઉર્જા. તો ઉર્જાની વાત કરીએ તો E બરાબર કયું સૂત્ર મૂકશો હવે? H ન્યુ મૂકવાનું, કેમ કે ન્યુની કિંમત તૈયાર છે આપણી પાસે. Hનું મૂલ્ય તો ફિક્સ જ હોય ને. પ્લાન્ક અચળાંક હંમેશા કેટલો હોય? 6.626 ગુણ્યા 10⁻34, 6.6 ગુણ્યા 10⁻14 ઘાત. લાવો જવાબ. ચલો 43.73, અને એને ગુણ્યા 10⁻20. હવે જરાક જુઓ કે ભાઈ પોઈન્ટ પછી આંકડા કઈ બાજુ છે? ડાબી બાજુએ છે, એટલે ઘાત કેવી થઈ જશે? પ્લસ. તો અહીંયા આવશે 4.37 ગુણ્યા 10⁻19 જૂલ. રેડી? ચાલો, અને હવે એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો એના પછી પાંચમું મૂલ્ય કોનું ગોતવાનું? આઇન્સ્ટાઈન. તો જો હવે હું આઇન્સ્ટાઈનની વાત કરું છોકરાઓ, તો અહીંયા કિંમત લખવાની NE. એનનું મૂલ્ય કેટલું હોય? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. અને જો આપણે ઉર્જા નીચે ગોઈતી જ છે 4.37 ગુણ્યા 10⁻19 ઘાત. ચલો 26.31, 23 માંથી 19 જાય તો 10⁻4 ઘાત. હવે પોઈન્ટ પછી આંકડો કઈ બાજુ છે? ડાબી બાજુએ છે. એનો મતલબ શું થયો?
કે 2.63 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. તો આવી રીતે છોકરાઓ આપણે ક્રમશઃ કોઈ દાખલા આપ્યા હોય તો આ ક્રમશઃ દાખલા ગણી શકાય. ચાલો હવે છોકરાઓ આ જો આપણને કોઈ આમાં અવાજ પણ આવતો હોય છોકરાઓ, બોલ ના કરો. 180 નેનોમીટર તરંગ લંબાઈ માટે તરંગ સંખ્યા કેટલી? તો હવે તો છોકરાઓ સીધું આ ન્યુ બાર બરાબર 1/λ 1/180 ગુણ્યા 10⁻9. ચલો ભાઈ 180 નો ભાગાકાર બોલો. હા એવી રીતે બોલો. 0055 ગુણ્યા 10⁻9 એટલે કે +9 એટલે કે 5.5 ગુણ્યા 10⁶ મીટર ઇન્વર્સ. જો જોઈએ આવો જવાબ આવતો તો. ચાલો હવે આવૃત્તિ ન્યુ બરાબર C/λ. હવે મારે સ્વતંત્ર સૂત્ર મૂકવાનું છે. તો અહીંયા પ્રકાશની ઝડપ કેટલી હોય? 3 ગુણ્યા 10⁸ અને તરંગ લંબાઈ કેટલી હોય? 2800 ગુણ્યા 10⁻10. ચલો ભાઈ 10⁻10 ઉપર વહી ગઈ. 3 ભાંગા 2800 એટલે ચાલો હવે આ ભાઈબંધ આપણો ઉપર ગયો એટલે 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 18 ઘાત થઈ ગઈ ને. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 1.07 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇન્વર્સ. રેડી? ચાલો હવે અહીંયા જુઓ છોકરા, ઉર્જા E બરાબર hc/λ. h ની કિંમત છે 6.626 ગુણ્યા 10⁻34, 3 ગુણ્યા 10⁸ અને અહીંયા આવશે 720 ગુણ્યા 10⁻9. હવે આપણે ઘાતને હળી કરતા નથી, ખાલી 6.626 ગુણ્યા 3 ભાગ્યા 720 આટલું બોલો. ચાલો 0.0276. હવે 10⁻9 ઉપર જાય એટલે કેવી થઈ જાય? પ્લસ 8 અને 9 17, 34 માંથી 17 જાય તો કેટલા વધે? 10⁻17 એટલે કે 2.76 ગુણ્યા 10⁻19 જૂલ. રેડી? ચાલો હવે એના પછીની આપણે વાત કરીએ છોકરાઓ, આઇન્સ્ટાઈન. Ne બરાબર nhc/λ. ચલો ભાઈ એવોગેડ્રો આંક છે 6.022 ગુણ્યા 10⁻23. ચલો h ની કિંમત છે છોકરાઓ 6.626 10⁻34 અને આનું મૂલ્ય છે 3 ગુણ્યા 10⁸. તરંગ લંબાઈ આપી છે આપણે 8250, એને ગુણ્યા 10⁻10. ચલો ભાઈ હું ઘાતને કોઈ હળી કરતો નથી. 6.022 ગુણ્યા 6.626 ગુણ્યા 3 ભાગ્યા 8250 આટલાનો જવાબ બોલો. 0.150. ચલો 0.01450 ગુણ્યા 10⁻10 ઉપર જાય એટલે કેવી થઈ જાય? પ્લસ 23 વત્તા 8 વત્તા 10 -34. તો અહીંયા મારો છોકરાઓ જવાબ કેટલો આવ્યો? 10⁻13. પ્લસમાં કે માઇનસમાં? 13 એક વખત વેરીફાઈ કરશું. 1.45 ગુણ્યા 10⁻, ચલો કેટલી ઘાત આવશે? 11 અને આનો જવાબ આવશે જૂલ પ્રતિ મોલ. એક વખત ઘાતને વેરીફાઈ કરો જોઈ. ચાલો જો અહીંયા એક વખત ઘાતને ફરીથી જોઈએ છોકરાઓ. અહીંયા આપણો ઘાતનો જવાબ કેટલો આવશે? 7.
એટલે છોકરાઓ પોઈન્ટ કાપશું એટલે 10⁵ જૂલ પ્રતિ મોલ જવાબ આવશે. હવે આપણી પાસે છોકરાઓ એક છેલ્લો દાખલો છે. આયા જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે કે આ બંનેના જવાબ કયા આવે.